વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે ધોરણ 6 ગણિતમાં જે નવો અભ્યાસક્રમ છે ગણિત પ્રકાશ, એમાં આપણે પાર્ટ 1 શીખેલા. અત્યારે આપણે પાર્ટ 2 જોવાનું છે. તો એમાં શું છે? તો પાર્ટ 2 એટલે 1.2 માં સંખ્યાઓમાં રચનાઓ, કે જેમાં ખાસ કરી અને પૂર્ણ સંખ્યાઓ જે છે એ રચના એની સમાવેશ એનો થાય છે. તો પૂર્ણ સંખ્યાઓ ક્યાંથી શરૂઆત થશે? તો પૂર્ણ સંખ્યાઓ હંમેશા 0 થી શરૂ થાય છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા 0, એટલે 0 1 2 3 4 5 6 થી અનંત સુધી વિસ્તરેલી છે. એ જ રીતે પ્રાકૃતિક સંખ્યાઓ આપણે લઈએ તો પ્રાકૃતિક સંખ્યામાં શું કરવાનું? તો પ્રાકૃતિક સંખ્યામાં 1 થી ચાલુ થશે. તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1. તો અહીંયા પ્રાકૃતિક સંખ્યાઓ લખશું તો 1 2 3 4 5 6 થી અનંત સુધી. ત્યાર પછી પૂર્ણાંક સંખ્યા. તો પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય? કે જેમાં બધે જ પ્રકારની ઋણ સંખ્યા આવી જાય, બધી જ ધન સંખ્યા આવી જાય અને શૂન્ય આવી જાય. તો આ બધી જ ભેગી થાય ત્યારે પૂર્ણાંક સંખ્યાઓ બને. તો હવે આપણે આ કોષ્ટક જોવાનું છે કે જે અનુક્રમ પેટર્ન, આપણે બધી પેટર્ન જોઈએ છીએ તો અલગ અલગ પ્રકારની પેટર્ન છે. તો આ એક કોષ્ટક સ્વરૂપમાં લખેલું છે. તો ચાવીરૂપ સંખ્યાના અનુક્રમો અહીંયા જુઓ. તો અહીંયા બધા લખે છે 1 1 1 1 1. તો આ જે છે એમાં આપણે વિચારીએ કે ભાઈ એકમાં 0 ઉમેરે એટલે 1 જ થયા, બરાબર? એટલે આ બધા એકના જ પેટર્ન થઈ છે. ત્યાર પછી આપણે સંખ્યા જોઈએ તો ક્રમ. તો 1 2 3 4 5 6 7 8 9 10 આવી રીતે ક્રમ બતાવેલો છે. ત્યાર પછી ત્રીજા નંબરમાં છે એકી સંખ્યા. તો એકી સંખ્યાઓ કોને કહેવાય? તો એકી સંખ્યા સૌથી નાની છે 1, બરાબર? પછી આવશે 3, એટલે 2 2 ઉમેરતા જવાનું. પછી 5 માં 2 ઉમેરો એટલે 7 થશે, 7 માં 2 ઉમેરો એટલે 9 થશે. તો આ બધી સંખ્યા એકી સંખ્યા કહેવાય. ત્યાર પછી બેકી સંખ્યા કોને કહેવાય? તો સૌથી નાની બેકી સંખ્યા આપણે 2 થી શરૂઆત કરીશું. 2 માં તમે 2 ઉમેરશો એટલે દરેકમાં 2 2 નો ઉમેરો થયેલો છે. એટલે 4 6 8 10 12 14 આ બધી બેકી સંખ્યા ગણાય. ત્યાર પછી છે ત્રિકોણાકાર સંખ્યા. આ નવું આવે તમારા માટે. ત્રિકોણાકાર એટલે આવી રીતે ત્રિકોણ બને, બરાબર? તો સૌથી પહેલી નાની જે સંખ્યા છે 1 છે. પછી છે 3 6. તો આમાં કેવી રીતે પેટર્ન બનાવેલી છે? તો પેટર્ન અહીંયા બતાવેલી જો. 1 જે છે પહેલા, તો એમાં તમે 2 ઉમેરો એટલે થયા 3, 2 ઉમેરો એટલે થયા 3. પછી 3 છે તો 3 માં તમે 3 ઉમેરશો એટલે થશે 6, એટલે 3 માં 3 ઉમેરો 6 થશે. પછી 6 માં તમે 4 ઉમેરશો એટલે 10 થશે. તો આવી રીતે ત્રિકોણાકાર સંખ્યાની પેટર્ન બનાવવાની થાય તો કેવી રીતે થાય? તો પહેલું જ માનો કે એક ટપકું આપણે લેશો અહીંયા, આ 1 થઈ ગયું, બરાબર? ત્યાર પછી આપણે છે 3, તો 3 થી આપણે ત્રિકોણ બનાવવાનું. તો આવી રીતે આ 1 2 અને 3. તો આ જોશો તો આવી રીતે આપણે ત્રિકોણ દોરી શકાશે. ત્યાર પછી છે 6 ટપકા. તો 6 ટપકામાં શું કરવાનું છે? તો 6 ટપકામાં એવી રીતે કરવાનું 1 2 3 4 5 અને આ 6. તો આ ત્રિકોણ તમારો રેડી. તો આ જે છે એ ત્રિકોણાકાર સંખ્યા અહીંયા બતાવેલી છે. ત્યાર પછી વર્ગ. વર્ગ એટલે સ્ક્વેર. તો જેમ કે 1 નો વર્ગ લઈએ તમે, 1 નો વર્ગ 1 ગુણ્યા 1 બરાબર થશે 1. એ જ રીતે 2 નો વર્ગ 2 2 4, 3 નો 3 તરી 9, 4 નો ચોખ્ખું ચોખ્ખું 16, પાછું પાછું 25, છાએ છાએ 36. તો આ બધા વર્ગ સંખ્યા ગણાય. ત્યાર પછી ઘન એટલે એકની એક સંખ્યાને 3 વખત ગુણવાનો છે. જેમ કે 1 નો ઘન લેશો તમે અહીંયા, 1 નો ઘન તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 બરાબર થશે 1. એ જ રીતે 2 નો ઘન જુઓ તો 2 ની 3 ઘાત, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 2 4 2 8. એ જ રીતે 3 નો 3 તારી 9 તારી 27. તો આ બધા ઘન થયા. નવો મુદ્દો આવેલો છે વિરાહાંક નંબર. તો આ વિરાહાંક નંબર શું છે? તો વિરાહાંક નંબર એવો નંબર કે જે પહેલી બે સંખ્યા એનો સરવાળો તરત જ જે સંખ્યા આવે એટલો થાય. જોઈએ અહીંયા તો 1 અને 2, એટલે જુઓ તો 1 અને 2, 1 અને 2 આ બંનેનો સરવાળો કરો 2 + 1 3 થઈ ગયા, બરાબર? પછી આ બંનેનો તમે સરવાળો કરો 2 + 3 તો 5 થઈ ગયા. પછી આ બંનેનો સરવાળો કરો 5 + 3 તો 8 થઈ ગયા. પછી આ બંનેનો તમે સરવાળો 8 + 13 થઈ ગયા. તો આ પાસની જે સંખ્યાઓ જે છે એનો સરવાળો જે કરો એ તમારો એનો જવાબ આવે. તો આના પછીની સંખ્યા લેવી હોય તો તમારે આ બંનેનો સરવાળો કરશો 13 + 21 તો અહીંયા તમને એનો જવાબ મળશે. તો આને કહેવાય વિરાહાંક નંબર. આ તમારા માટે નવું છે. ત્યાર પછી ઘાત લઈએ. હવે ઘાત એટલે 2 ની ઘાત અહીંયા બતાવેલી છે. તો પહેલો 1 છે તો કોઈ પણ સંખ્યાની 0 ઘાત લઈએ તો 1 જ જવાબ આવે. કોઈ પણ સંખ્યાની 0 ઘાત લેશો તો 1 જ જવાબ આવશે. અહીંયા જુઓ 2 ની 0 ઘાત બરાબર 1. ત્યાર પછી 2 ની 1 ઘાત એટલે 2 થશે. 2 ની 2 ઘાત એટલે 2 2 4, 2 ની 3 ઘાત 6. તો એવી રીતે આ એની ઘાત બતાવેલી છે. એ જ રીતે આપણે 3 ની ઘાત લઈએ તો 3 ની 0 ઘાત એટલે કોઈ પણ ની 0 ઘાત લેશો તો જવાબ 1 જ આવશે.
ત્યાર પછી અહીંયા 3 બતાવેલા છે. 3 ની 1 ઘાત એટલે કે 3. અહીંયા 9 છે તો 3 ની 2 ઘાત કેટલી થશે? 3 તારી 9. બરાબર. આ રીતે તમે જોશો તો તમને આ 3 ની ઘાત જે છે એ અહીંયા આ સંખ્યાનો જે ચાવીરૂપ જે અનુક્રમ બતાવેલો છે અને આના આધારે પેટર્ન પૂછાશે અને એના MCQ જે છે એ નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. થેન્ક યુ.